ભગવાનને અવતાર લેવાનું મન થાય તેવી ધરતી સૌરાષ્ટ્રની ધીંગી ધરા, જ્યાં વીર પુરુષોની જેમ નારીઓએ હાથમાં હથિયાર ઉઠાવી અત્યાચારનો મુકાબલો કર્યો છે, રણચંડી બની અને કંઈકને રણમાં રોળ્યા છે. વળી એવી બહાદુરી એકલી રાજપૂતાણી, કાઠિયાણી કે ગરાસણી જ બતાવી શકે તેવું નથી. સમય પ્રતિ સમય સમાજની દરેક કોમની ભામિનીઓએ ખાપણને ખાડિયામાં લઈ અને ગર્જનાઓ કરી છે. ધન્ય ધરા સૌરાષ્ટ્રની. સાલેમાં ડુંગરમાળાઓમાંથી ઓપતી પંચાળ ભૂમિ, તેના સીમાડે આવેલું એક બાબરા. આ બાબરાથી ચિત્તલ જતા રસ્તા પર એક ઇંગરાળા ગામ આવે છે. ગામ નાનું પણ રળિયામણું. થોડી થોડી બધી કોમ વસે. તેમાં દામોદર તરવાડી નામે એક ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રહે. બચ્ચરવાડ કુટુંબનું ભર્યું ભાદર્યું ઘર. એમાં દામા મહારાજને 7 દીકરા અને દેવના 76 જેવી એક અંબા નામની દીકરી. અંબા એટલે નામ જેવા જ ગુણ, સાક્ષાત જગદંબાનો અવતાર. દામો મહારાજ, તેના 7 દીકરા અને 8મી અંબા પણ હિંમત અને મજબૂતાઈ ભલભલાને ઠોકર મારે તેવા. નિડરતા માત્ર વાતો ન હતી, પરંતુ સમયાંતરે તેણે દાખવેલી મર્દાનગી ઉપર વારી જઈ અને કોટડા પીઠાના દરબાર પીઠાવાળા બાપુએ દામા મહારાજને જીવાઈ માટે 200 વીઘા જમીન બક્ષિસમાં આપેલી. આમ દામો મહારાજ ધીંગી ખેતીનો માલિક બન્યા. મોલ ઢોર સાધનથી સંપન્ન થયા. અધૂરામાં પૂરું દામા મહારાજના દીકરાને ઘોડી રાખવાનો અનેરો શોખ. હવે મૂળ વાત પર આવીએ. એકવાર જૂનાગઢનો હાકેમ યાત્રાએ નીકળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેનો બોળો રાસલો ઇંગરાળા આવી પહોંચ્યો અને ઉતારો કર્યો. ઉતારાના બીજા દિવસે સવારમાં હાકેમની સવારી ઉપડવાની તૈયારી ચાલે છે. બરાબર એ જ વખતે દામા મહારાજનો સૌથી નાનો દીકરો પોતાની ઘોડી લઈ અને આવ્યો. ઘોડીને પાણી પાઈ પાછો ફરવા જાય છે. ત્યાં હાકેમના સૈનિકે ઘોડીની લગામ ઝાલી. એના અસવારને હાકેમ પાસે લઈ જાય છે. સૈનિકે કહ્યું, નામદાર, એ તાજણ આપકે લાયક હે. કોઈએ કહ્યું, ઘોડી રખ લો ઓર ઉસકો પૈસે દે દો. પરંતુ દામા મહારાજના દીકરાએ ઘોડી વેચવાની નથી તેવું કહી અને ગામમાં જતો રહ્યો. પોતાનું અપમાન થતું જોઈ નવાબ ચીડાયો, હઠે ભરાણો. સૈનિકોને દામા મહારાજને ઘેરે મોકલ્યા. બળજબરીથી ઘોડી લાવવાનો હુકમ કર્યો. કાં ઘોડી આપ, કાં સંગ્રામ ખેલવા તૈયાર થઈ જા. સામા પક્ષે પડકાર ઝીલાયો. ઘડીમાં વાત પલટાઈ ગઈ. 7 ભાઈઓ હાથે હથિયાર લઈ કૂદી પડ્યા. નિડરપણે લડવા લાગ્યા. કંઈકને ઘાયલ કર્યા. ધીંગાણું જામ્યું, પરંતુ શસ્ત્ર સરંજામથી સજ્જ સૈનિકો સામે ટક્કર ઝીલી શક્યા નહીં. 7 ભાઈઓ ખતમ થઈ ગયા. ઇંગરાળાના ચોકમાં એક પછી એક 7 ભાઈઓ અન્યાયનો મુકાબલો કરતા વીરગતિને પામ્યા. અન્યાય કરતાં મોત વધારે સારું લાગ્યું. નાની બેન અંબાથી આ સહન થયું નહીં. રૂએ રૂએ શૂરવીરતા પ્રગટી. રણચંડી બની સૈનિકોને પડકાર ફેંક્યો. મરદના દીકરા માટી થાજો. બાજુમાં જ લુહારની કોઢમાં ગાડામાં નાખવાનો લોખંડનો ધરો ગરમ કરવા મૂકેલો. તે અંબાએ ઉઠાવ્યો. સૈનિકો પર તૂટી પડી. કોઈની ચામડી ઉતારતી, કોઈના માથા ફોડતી. ફોજમાં રાડ પડી. ધરાના ઝાટકાથી તલવાર કટાર તૂટવા માંડી. પીછે હટ થઈ. આ બાજુ અંબા એકલી સામે ખુરાટ સૈનિકો. તેમ છતાં સૈનિકોને પીછે હટ કરવી પડી. પાછા હટતા ઇંગરાળાના સીમાડા સુધી ફોજને લઈ જાય છે. પરંતુ સીમાડે જતા સૈનિકોના સામૂહિક હુમલાથી અંબા ઘાયલ થાય છે અને સૈનિકો પાછા ફરે છે. આટલું ઘમાસાણ મચ્યું. નવાઈની વાત એ બની કે ઇંગરાળા ગામમાંથી એક પણ માણસ મદદે આવ્યો નહીં. અંબાને આ વાતનું બહુ લાગી આવ્યું. તેને જીવવામાં રસ રહ્યો નહીં. તેણે સીમાડાની વાડીઓવાળા ખેડૂતોને એકઠા કર્યા. પોતાની ચિતા ખડકાવી. અંબા ચિતા ચડી. બેઠી બળી મરતા પહેલાં તેને પોતાની અંતિમ ઈચ્છા તરીકે 7 ભાઈઓ અને એક બેન આવો ભીષણ સંગ્રામ ખેલી ખતમ થયા છતાં ઇંગરાળા ગામના લોકો વારે ન આવતા તેના વંશ વારસદારો માટે ઇંગરાળાનું પાણી અઘરાજ કરાવ્યું અને અંબા સળગતી ચિતા પર ચડી બેઠી. સૈનિકો તેને મારી ન શક્યા. ખુદે પોતાનું બલિદાન આપ્યું. આજે પણ ઇંગરાળાને સીમાડે અંબાની ડેરી મોજૂદ છે.
જે આપ જોઈ શકો છો, અને તેના ભાઈના 4 પાળિયા પણ વીરતાની વાત વાગોળતા ઊભા છે, હાલમાં પણ પૂજાય છે. ધન્ય ધરા અમદેશની જ્યાં રતન પાકતા આવા. આ ફોટો સૌજન્ય દિલીપભાઈ આર દેત્રોજા છે, વિરમદેવસિંહ પડેરિયાનો સંકલન કરતા છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.